भारत देश में सबसे लंबे वक्त तक प्रधानमंत्री के पद पर रहने वाले देश के वर्तमान प्रधानमंत्री नरेंद्र मोदी के दीर्घायु के लिए इस वक्त जगह जगह पर भारतीय जनता पार्टी की ओर से विशेष पूजन अर्चन और महाआरती का आयोजन करवाया जा रहा है। तब ये खबर सावली से सामने आ रही है, जहां के सांची अंबा माता मंदिर पर भी धार्मिक आयोजन हुआ था। दरअसल सावली के विधायक केतन इनामदार की विशेष मौजूदगी में प्रधानमंत्री नरेंद्र मोदी के दीर्घायु की कामना के साथ विशेष महाआरती का आयोजन करवाया गया था और इस दौरान बड़ी तादाद में भारतीय जनता पार्टी के सावली के होद्देदार, कार्यकर और अग्रणियों के साथ भाविक भक्त मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान देश के प्रधानमंत्री नरेंद्र मोदी की सुखाकारी और देश के विकास की कामना की गई थी। आज देशना लोकप्रिय वडाप्रधान आपણા સૌના લોકલાડીલા અને વિશ્વ ફલકમાં જેને ભારત દેશનું નામ રોશન કર્યું છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને સૌથી વધુ વખત અને સૌથી વધુ દિવસનો સૌ પ્રથમ કોઈ એક વ્યક્તિ એવા છે વડાપ્રધાન તરીકે કે જેમને આટલા વર્ષો વર્ષ દેશના વડાપ્રધાન તરીકે કન્ટિન્યુ સતત ચાલુ રહ્યો વિશ્વ રેકોર્ડ પણ કર્યો છે। ત્યારે માં સાચી અંબાને પ્રાર્થના કરીએ। આજે અમારા સાવલી વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર દેશની અંદર આજે જ્યારે દેશમાં વડાપ્રધાને 12 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે દરેક જગ્યા પર એમના દીર્ઘાયુષ્ય માટે, એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થઈ રહી છે। જે રીતે 140 કરોડની જનતાનો એમને ભરોસો જીત્યો છે અને આવનારા દિવસોની અંદર પણ, આવનારા વર્ષોની અંદર પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશનું સુકાન સંભાળીને આવીને આવી રીતે વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરે અને હજુ પણ ભગવાન માતાજી એમને શક્તિ આપે, એના માટે દરેક જગ્યા પર મહાઆરતીનું આયોજન થયું છે। દેશની 140 કરોડની જનતાનો ભરોસો જ કંઈ બતાવે છે કે વડાપ્રધાન તરીકે આજે પણ સૌથી સર્વાધિક લોકપ્રિય વ્યક્તિ તરીકે, અને આજે હું તમને કહું ના ભૂતો ના ભવિષ્યથી આવું વ્યક્તિત્વ મળવું અઘરું છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે એમને સારું દીર્ઘાયુષ્ય આપે, સારું સ્વાસ્થ્ય આપે અને હજુ પણ દેશની સેવા કરી શકે। ફરી એક વખત દેશના વડાપ્રધાનને ખૂબ 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 હૃદયથી અમે બધા જ અભિનંદન આપીએ છીએ અને માતાજીને प्रार्थना करिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।